તેલંગાણાના નાગર કર્નૂલ જિલ્લામાં ટનલ ધરાશાયી થતાં ફસાયેલા 8 કામદારોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલુ. તેલંગાણાના નાગર કર્નૂલ જિલ્લાના શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલમાં 22 ફેબ્રુઆરીએ થયેલા ધરાશાયી બાદ અંદર ફસાયેલા કામદારોને બચાવવા માટે બચાવ કામગીરી સતત ચાલી રહી છે. આ દુર્ઘટનામાં 2 ઇજનેરો સહિત કુલ 8 કામદારો અંદર ફસાયા છે. બચાવ ટીમો, જેમાં NDRF, SDRF, સ્થાનિક એજન્સીઓ અને સેનાના સભ્યોનો સમાવેશ થાય છે, સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ સિલ્ટ અને પાણીના કારણે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. આ દુર્ઘટનામાં ફસાયેલા કામદારોને બચાવવા માટે ઉત્તરાખંડના 2023ના સિલ્કિયાર ટનલ બચાવ ઓપરેશનમાં સામેલ વિશેષ ટીમને પણ બોલાવવામાં આવી છે. આ ટીમને ટનલ બચાવ કામગીરીમાં વિશેષ અનુભવ છે અને તેઓની મદદથી બચાવ કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. ટનલના અંદર 13.5 કિલોમીટર સુધી પહોંચ્યા બાદ બચાવ ટીમોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સિલ્ટ અને પાણીના કારણે આગળ વધવામાં અડચણો આવી રહી છે અને ફસાયેલા કામદારો સાથે હજુ સુધી સંપર્ક સ્થાપિત થઈ શક્યો નથી. આ દુર્ઘટના માત્ર માનવીય દુઃખદ ઘટના નથી, પરંતુ આ પ્રોજેક્ટને વર્ષોથી ઘેરતી આવતી વિલંબ અને જોખમોને પણ ઉજાગર કરે છે. ટનલના શિયર ઝોન વિસ્તારમાં છત ધરાશાયી થવાથી આ દુર્ઘટના બની છે, જે પ્રોજેક્ટની સુરક્ષા અને સમયસર પૂર્ણતાને લઈને પ્રશ્નો ઊભા કરે છે.